નમસ્તે વિદ્યાર્થીઓ, સમાજશાસ્ત્ર વિષયની અંદર આપણે પાઠ 5માં સંસ્કૃતિકરણ પ્રશ્ન આપણે આજે જોઈએ છીએ. તમે બધા જાણો છો કે વોટ્સએપ મેસેજમાં મેં તમને આપણી સરકારે સિલેબસ 30% સિલેબસ જે રદ કરેલો છે એમાં હાલમાં જે આ પ્રકરણ જે ચાલી રહ્યું છે 5મું પ્રકરણ એ તમારે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાવાનું નથી. એટલે એમાંથી કોઈ પણ જાતનો એક પણ પ્રશ્ન આ પાઠમાંથી પૂછાશે નહીં. એટલે આ પાઠમાંથી કોઈ પણ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો નથી, પણ પાઠ મારે ચલાવવો એ જરૂરી છે, કારણ કે તમારી જાણકારી માટે આ પાઠ એ બહુ અગત્યનો છે. જેથી તમારી સમજૂતી માટે, જાણકારી માટે આ પાઠ એ હું ચલાવું છું. બરાબર? એટલે ધ્યાન રાખજો. સંસ્કૃતિકરણ ધોરણ 11માં સ્તર રચનામાં એકમ આપણે જોઈ ગયા છીએ કે પરંપરાગત ભારતીય સમાજમાં જ્ઞાતિ એ બંધ પ્રકારની સ્તર રચના હતી. એટલે કે વ્યક્તિનો સામાજિક દરજ્જો એ જે જ્ઞાતિમાં જન્મે છે એને આધારે એ વ્યક્તિને દરજ્જો એને પ્રાપ્ત થતો હતો. એને આપણે શું કહેતા હતા? અર્પિત દરજ્જો. બરાબર? અર્પિત દરજ્જાની અંદર વ્યક્તિ આજીવન પોતાની જ્ઞાતિનું સભ્યપદ અને પોતાની જ્ઞાતિનો જે દરજ્જો છે એ દરજ્જો એ પોતે જાળવી રાખે છે. જ્યારે વર્ગ વ્યવસ્થામાં વ્યક્તિ જીવનકાળ દરમિયાન શિક્ષણ દ્વારા, તાલીમ દ્વારા કે અન્ય કોઈ રીતે પોતાનો દરજ્જો બદલવો હોય તો એને બદલી શકે છે. એને આપણે શું કહેતા હતા? પ્રાપ્ત દરજ્જો. ટૂંકમાં જ્ઞાતિ વ્યવસ્થામાં દરજ્જા પરિવર્તન શક્ય નથી એવું સમાજશાસ્ત્રીઓ માનતા હતા. પરંતુ આપણા ભારતના જાણીતા સમાજશાસ્ત્રી જેનું નામ તમે જાણો છો, પ્રોફેસર M.N. શ્રીનિવાસ, એમણે એક અભ્યાસમાં એમણે કહ્યું કે જ્ઞાતિ એ બંધ પ્રકારની સ્તરરચનામાં એ પરિવર્તન શક્ય છે. એમણે સંસ્કૃતિકરણ જેવી સાંસ્કૃતિક પ્રક્રિયાનો ખ્યાલ એમણે આપ્યો. એમણે કહ્યું કે સંસ્કૃતિકરણ એ પરિવર્તનનો આંતરિક સ્ત્રોત છે. સંસ્કૃતિકરણ એ ભારતીય સમાજમાં સામાજિક પરિવર્તન લાવવામાં ખૂબ જ અગત્યનો ભાગ એ ભજવે છે. સંસ્કૃતિકરણ એક એવી સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયા છે કે જે ભારતના જુદા જુદા ભાગમાં વસતા હિન્દુઓના વ્યાપક રૂપમાં આ પ્રક્રિયા જોવા મળે છે. આ ઉપરાંત આદિવાસી સમૂહોમાં પણ સક્રિય રીતે આ પ્રક્રિયા ચાલી રહી છે. હવે આપણે જોઈએ છીએ સંસ્કૃતિકરણનો અર્થ. સંસ્કૃતિકરણની પ્રક્રિયા એ અતિ પ્રાચીન હોવા છતાં સંસ્કૃતિકરણ શબ્દ અને એનો ખ્યાલ સૌપ્રથમ M.N. શ્રીનિવાસે આપ્યો છે. ધ્યાન રાખજો. એમણે રિલિજિયન એન્ડ સોસાયટી એમોંગ ધ કોર્ગ આ પુસ્તકમાં એમણે સામાજિક પરિવર્તનને સમજવા માટે બ્રાહ્મણીકરણ શબ્દ સૌપ્રથમ એમને પ્રયોજ્યો હતો. પરંતુ ડેવિડ પોકોક અને અન્ય માનવશાસ્ત્રીઓએ કહ્યું કે નિમ્ન જ્ઞાતિ માટે બ્રાહ્મણ સિવાય અન્ય જ્ઞાતિ પણ મોડેલ બને છે. તેથી શ્રીનિવાસે બ્રાહ્મણીકરણ શબ્દને બદલે સંસ્કૃતિકરણ શબ્દનો ઉપયોગ કર્યો હતો. સંસ્કૃતિકરણના અર્થમાં માત્ર સંસ્કૃતિનું જ અનુકરણ કરે છે એવું નથી, પરંતુ સંસ્કૃત ભાષાના ધાર્મિક ગ્રંથોમાં જે પ્રકારના વિચારો, માન્યતાઓ વ્યક્ત થતી હતી તે ઉપલી જ્ઞાતિ અપનાવતી હતી અને એનું અનુકરણ એ નિમ્ન જ્ઞાતિઓ કરતી હતી. એના માટે સંસ્કૃતિકરણ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે સંસ્કૃતિકરણની વ્યાખ્યા. સમાજશાસ્ત્રી M.N. શ્રીનિવાસના મતે સંસ્કૃતિકરણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં નિમ્ન હિન્દુ જ્ઞાતિ, આદિવાસી કે અન્ય સમૂહો તેમનાથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ કે દ્વિજ જ્ઞાતિઓને રિવાજો, વિધિવિધાનો, વિચારસરણી અને જીવનશૈલીનું અનુકરણ કરે છે. આમ કરીને તેઓ પોતાનો પરંપરાગત સામાજિક દરજ્જો જ્ઞાતિના કોટિક્રમમાં ઉચ્ચ હોવાનો દાવો રજૂ કરે છે. એને સંસ્કૃતિકરણ કહેવાય. આગળ સંસ્કૃતિકરણના પાસાઓ. M.N. શ્રીનિવાસના મતે એમનું પુસ્તક સોશિયલ ચેન્જ ઇન મોડર્ન ઇન્ડિયા, જેનો ગુજરાતી અર્થ થાય છે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન, આ પુસ્તકની અંદર M.N. શ્રીનિવાસે સંસ્કૃતિકરણની વિગતે ચર્ચા કરી છે અને કેટલાક પાસાઓ એમણે રજૂ કર્યા છે. એમાં પહેલું પાસું છે સંસ્કૃતિકરણની પ્રક્રિયા એ સમૂહલક્ષી પ્રક્રિયા છે. એટલે કે આ પ્રક્રિયામાં વ્યક્તિ નહીં, પરંતુ આખું સમૂહ એટલે કે જ્ઞાતિનો સમૂહ એ એક પ્રકારની ગતિશીલતા પ્રાપ્ત કરે છે.
અને એના માટે દરેક જ્ઞાતિ પોતાનો દાવો આગળ રજૂ કરે છે. આમ સંસ્કૃતિકરણ થાય એટલે જ્ઞાતિ સમૂહની અંદર આપોઆપ ઊંચો દરજ્જો પ્રાપ્ત થતો નથી, પરંતુ એના માટે જ્ઞાતિએ શું કરવું પડે છે? પ્રયત્ન કરવો પડતો હોય છે. બીજો પાસું, સંસ્કૃતિકરણથી જે ગતિશીલતા કે પરિવર્તન આવે છે તેનાથી જ્ઞાતિના કોટિક્રમમાં સ્થાનફેર કે દરજ્જામાં પરિવર્તન પણ આવતું હોય છે. એટલે કે એની અંદર માળખાગત પરિવર્તન આવતું નથી. જ્ઞાતિ વ્યવસ્થા પાયામાંથી જે બદલાવી જવી જોઈએ એ બદલાતી નથી. એ રીતે સામાજિક પરિવર્તનની પ્રક્રિયા એ કહી શકાય. ત્રીજો મુદ્દો, સંસ્કૃતિકરણથી આર્થિક ઉન્નતિ થાય એવી કોઈ ખાતરી નથી. એટલું જ નહીં, આર્થિક અને રાજનૈતિક રીતે આગળ હોય પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક દરજ્જો ઊંચો ન હોય તો લોકો સંસ્કૃતિકરણથી ઊંચો દરજ્જો એ લાવતા હોય છે. ચોથો મુદ્દો, સંસ્કૃતિકરણના ખ્યાલમાં પ્રભાવી જ્ઞાતિની ભૂમિકા મહત્ત્વની છે એ આપણે જોઈશું. સંસ્કૃતિકરણની પ્રક્રિયા માત્ર હિન્દુ જ્ઞાતિઓમાં જ જોવા મળે છે એવું નથી, પરંતુ ઉપલી જ્ઞાતિઓનું અનુકરણ કરી આદિવાસી સમૂહો કે જ્ઞાતિઓનો દરજ્જો ઊંચો મેળવવાનો દાવો કરે છે. આ રીતે પશ્ચિમ ભારતની અંદર ભીલ અને મધ્ય ભારતની અંદર ગોંડ, હો, ઉરાવ એના ઉદાહરણો આપી શકાય છે. આ પ્રક્રિયામાં સંસ્કૃતિકરણમાં સમૂહો અને સમુદાયો માટે ઊભી ગતિશીલતા તેમજ પરિવર્તનની સાંસ્કૃતિક પ્રક્રિયા પણ કહી શકાય. સંસ્કૃતિકરણની પ્રક્રિયા દરમિયાન સંઘર્ષ અને વિરોધ પણ જોવા મળે છે. એમ.એન. શ્રીનિવાસ કહે છે કે એવા પણ ઉદાહરણ બનેલા છે કે જ્યારે અનુકરણ કરતી જ્ઞાતિઓમાં આવેલા પરિવર્તનો ઉપલી જ્ઞાતિઓ એનો વિરોધ કરે છે, સાથે સાથે નિમ્ન જ્ઞાતિના દાવાનો એ અસ્વીકાર કરે છે. અને આમ કરવા જતાં આ બંને જ્ઞાતિઓ વચ્ચે એટલે કે નિમ્ન અને ઉચ્ચ જ્ઞાતિઓ વચ્ચે શું થાય છે? સંઘર્ષ થાય છે. કેટલીક નિમ્ન જ્ઞાતિઓ ઉપલી જ્ઞાતિઓનું નામ અને અટક સ્વીકારી ઉચ્ચ સ્થાન મેળવવાનો દાવો રજૂ કરે છે. આ પ્રક્રિયા માટે 1931માં સેન્સસમાં પોતાની જ્ઞાતિની નોંધણી ઉચ્ચ જ્ઞાતિના નામે અમુક લોકોએ કરાવી હતી. આ પ્રક્રિયાને પણ શ્રીનિવાસે સંસ્કૃતિકરણની પ્રક્રિયા કહી છે. આઠમો મુદ્દો છે, સંસ્કૃતિકરણની પ્રક્રિયા દ્વિમાર્ગી પ્રક્રિયા છે. એટલે કે એક તરફ નિમ્ન જ્ઞાતિઓને તેનાથી ઉચ્ચ ગણાતી જ્ઞાતિનો દરજ્જો આપવો એ ગતિશીલતા સર્જે છે, પરંતુ બીજી બાજુ આમ કરવા જતાં પોતાની જ્ઞાતિની કેટલીક સારી બાબતોનો ઘણા લોકો ત્યાગ એ કરે છે. આગળનો પ્રશ્ન, સંસ્કૃતિકરણની પ્રક્રિયા અને પ્રભાવી જ્ઞાતિ. સંસ્કૃતિકરણના ખ્યાલમાં સ્થાનિક પ્રભાવી જ્ઞાતિની ભૂમિકા મહત્ત્વની છે. જીવનશૈલીનું અનુકરણ કરવામાં બ્રાહ્મણો ઉપરાંત અન્ય જ્ઞાતિઓની પણ અનુસરવામાં આવે છે. હવે એની સ્પષ્ટતા કરવા માટે એમ.એન. શ્રીનિવાસે 1955ની અંદર એક પુસ્તક લખ્યું હતું, ધ સોશિયલ સિસ્ટમ ઓફ માયસોર વિલેજ. આ પુસ્તકની અંદર એમણે પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ રજૂ કર્યો. એમણે કહ્યું કે જ્ઞાતિ એ ગ્રામીણ સામાજિક જીવનને સમજવા માટે સંસ્કૃતિકરણની પેટર્ન એ જોવા મળે છે. એમણે કહ્યું કે જ્ઞાતિને પ્રભાવી માનવી હોય, પ્રભાવી એટલે કે ઉચ્ચ ગણાતી માનવી હોય, શ્રીમંત ગણવી હોય તો શ્રીનિવાસે 3 માપદંડો રજૂ કર્યા. પહેલો માપદંડ, સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર જમીનની માલિકી એ જ્ઞાતિ પાસે હોવી જોઈએ. એટલે કે જમીનની માલિકી જો કોઈ જ્ઞાતિ પાસે વધુ હોય તો એ જ્ઞાતિ પ્રભાવી છે એમ આપણે કહી શકીએ. બીજો, સંખ્યાની દ્રષ્ટિએ એ વિસ્તારમાં નોંધપાત્ર વસ્તી હોવી જોઈએ. એટલે કે વધુમાં વધુ વસ્તી એ જ્ઞાતિની હોવી જોઈએ. ત્રીજો, ઉચ્ચ પારંપરિક દરજ્જો, શિક્ષણનું પ્રમાણ, વહીવટીતંત્રમાં નોકરીઓ, આવકના શહેરી સ્ત્રોત પણ કેટલીક જ્ઞાતિઓને ગ્રામ વિસ્તારોમાં સત્તા અને પ્રતિષ્ઠા પણ આપી શકે છે અને આ માપદંડોને આધારે આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતની અંદર પણ અમુક જ્ઞાતિઓ એવી છે કે જેવી કે ક્ષત્રિય અને પાટીદારો પણ આ જ્ઞાતિઓ પણ પ્રભાવી જ્ઞાતિનો દરજ્જો આ જ્ઞાતિઓ ધરાવે છે. હવે એ સમીક્ષા અને મર્યાદા. સંસ્કૃતિકરણના ખ્યાલની અનેક સ્તરો પર ટીકા થઈ છે, જેમ કે સંસ્કૃતિકરણથી કેટલાક લોકો અસમાનતા પર આધારિત સામાજિક રચનાતંત્રમાં પોતાનું સ્થાન એ સુધારી લે છે, પરંતુ એનાથી સમાજમાં પ્રસરેલી અસમાનતા, ભેદભાવ જે નાબૂદ થવો જોઈએ એ નાબૂદ થતું નથી એ નોંધવું રહ્યું. ઉચ્ચ જ્ઞાતિની જીવનશૈલી ઊંચી હોય છે અને નિમ્ન જ્ઞાતિની નિમ્ન એવું સાબિત થાય છે. એટલું જ નહીં, ઉચ્ચ જ્ઞાતિના લોકોની જીવનશૈલી ઇચ્છનીય અને અનુકરણીય હોય છે એવું દર્શાવે છે. ત્રીજો મુદ્દો છે, સંસ્કૃતિકરણથી મહિલાઓના દરજ્જામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું નથી. આટલે સુધી આપણે જોઈએ છે. મેં તમને આગળ વાત કરી કે આ પ્રકરણ 5, પ્રકરણ 1,
પ્રકરણ 5 અને પ્રકરણ 8 એ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાવાનું નથી. એટલે આ પાઠમાંથી આપણે માત્ર સમજૂતી જ મેળવવાની છે. એટલે આપણે ફટાફટ આ પાઠ પૂરો કરીશું. આગળનો પ્રકરણ મારે ચલાવવું જરૂરી છે, એટલે કારણ કે એ પ્રકરણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. એટલે ખાસ ધ્યાન આપજો. આભાર.